त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मोक्षी च मामृतात्। સૌને મારા મહાદેવ હર જય શ્રી કૃષ્ણ। શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરને પ્રિય છે અભિષેક। અભિષેક પ્રિય મહાદેવમ, મહાદેવને અભિષેક ખૂબ પ્રિય છે। એટલે શ્રાવણ માસની અંદર દરેક ભક્તો છે એ ભગવાન શિવ શંકર પર જળનો અભિષેક કરે છે, દૂધ ભગવાન પર અર્પણ કરે છે, ભગવાન પર ચડાવે છે। સાથે સાથે ભગવાન શિવ શંકર પર પંચામૃત, કાળા તલ, ચણાની દાળ, અક્ષત એટલે કે ચોખા, ચંદન, ભસ્મ તેમજ ભગવાન શિવશંકરને પ્રિય એવા પુષ્પો અને સાથે ભગવાનને પ્રિય છે બિલ્વપત્ર, કે ભગવાન શિવશંકર પર આ બધી વસ્તુઓ ભગવાન પર અર્પણ થઈ શકે છે, ભગવાનને ચડાવી શકાય છે। આ સાથે ભગવાન શિવશંકરને પ્રિય એવો મંત્ર ઓમ નમઃ શિવાય, કે જે પંચાક્ષરી મંત્ર છે, કે જેનું સ્મરણ કરતાં કરતાં આપણે બધી વસ્તુઓ ભગવાન પર ચડાવી શકીએ છીએ। આ શ્રાવણ માસ દરમિયાન આપના ઘરે સોમવાર હોય, એકાદશી હોય, સારો વાર હોય, આપના ઘરે કોઈનો જન્મદિવસ આવતો હોય તો આ દિવસ દરમિયાન તમે લઘુરુદ્ર છે, હોમાત્મક લઘુરુદ્ર છે, શિવ અભિષેક છે કે શિવજીની સંક્ષિપ્ત રુદ્રી પણ તમે તમારા ઘરે કરી અને ભગવાન શિવશંકરના અનેરા આશીર્વાદ છે એ પ્રાપ્ત કરી શકો છો। તો બ્રાહ્મણને બોલાવી બ્રાહ્મણ પાસે આ કર્મ કરાવી તમે ભગવાન શિવશંકર પાસેથી સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્યના જે આશીર્વાદ છે એ પણ પ્રાપ્ત કરી શકો છો। ઉપરાંતમાં શ્રાવણ માસની અંદર ભગવાન શિવશંકરનું પ્રિય છે શિવ પુરાણ, કે જેને શિવ મહાપુરાણ તરીકે ઓળખવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી। 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણો, 18 ઉપપુરાણો, 108 ઉપનિષદોની રચના કરી। એમાં ભગવાન શિવશંકરને પ્રિય છે શિવ પુરાણ, કે જેમાં શિવની બધી જ કથાઓ આવે છે। આ શિવ મહાપુરાણનું શ્રવણ બ્રાહ્મણ પાસેથી પણ તમે કરી શકો છો, અને જો આપના ઘરની અંદર શિવ પુરાણનું પુસ્તક આપના ઘરે છે તો આપ પણ શિવ પુરાણના દરેક સ્કંદો છે, અધ્યાય છે, એનું વાંચન કરી શકો છો। ઉપરાંતમાં શિવજીના સ્તોત્ર છે, મહામૃત્યુંજય સ્તોત્ર છે, શિવ પંચાક્ષરી સ્તોત્ર છે, શિવ મહિમ્ન સ્તોત્ર છે, શિવ તાંડવ સ્તોત્ર છે। આવા શિવના અનેક સ્તોત્રોની રચના પણ જે થઈ છે, તો આ સ્તોત્રનું પણ આપ સર્વે પઠન કરી શકો છો, શ્રવણ પણ કરી શકો છો અને ભગવાન શિવશંકરના અનેરા જે આશીર્વાદ છે એ પ્રાપ્ત કરી શકો છો। ઉપરાંતમાં આ માસની અંદર સર્વ પ્રકારે શ્રાવણ માસ એટલે શિવમય બનવાનો અવસર, તો આ અવસરને આપણે સૌ ચૂકીએ નહીં અને ભગવાનની શિવની ભક્તિમાં લીન બની ભગવાન શિવને પ્રસન્ન કરીએ, શિવના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। એ જ ભાવના સાથે આપ સર્વને મારા મહાદેવ હર જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।